અમૃતધારા 21મી ન બોલ્યામાં 9 ગુણ। ઉજ્જૈન નગરીમાં જ્ઞાનદેવ નામનો મહા તપસ્વી બ્રાહ્મણ રહે, જેટલો જ્ઞાની એટલો ધર્મિષ્ઠ। જીવનભર પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો, આખો મહિનો ઉપવાસ કરે। એમ કરતા જ્ઞાનદેવ 70 વર્ષનો થયા। મહાતપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ, લાકડીના ટેકે માંડ ચાલી શકતો। અશક્તિએ તેને ઘેરી લીધો, તોય એણે જપ તપ ન છોડ્યા। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। જ્ઞાનદેવ મૂંઝાણો, સંકલ્પ પ્રમાણે ઉપવાસ તો કરવા જ પડે અને નદીએ સ્નાન કરવા પણ જવું પડે। જ્ઞાનદેવે તો ભગવાન ભરોસે વ્રત કર્યું। પ્રથમ દિવસે પરોઢે ઉઠીને પ્રાતઃ કર્મ પતાવી નદી તરફ જવા નીકળ્યો। ડગમગતી ચાલે ચાલતો, વારંવાર વિશ્રામ કરતો જ્ઞાનદેવ છેક સૂર્યોદય સમય નદીએ પહોંચ્યો। જ્ઞાનદેવ વિચાર કરે કે પહેલા જ દિવસે આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે, પણ સંકલ્પ કરેલો તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે। સ્નાન કરી વાર્તા સાંભળી જ્ઞાનદેવ ઘેર આવ્યો ત્યારે બપોર થઈ ગઈ। એટલો બધો થાક લાગ્યો કે જ્ઞાનદેવ સાંજ સુધી ઊભો ન થઈ શક્યો। એક તો 70 વર્ષની ઉંમર વળી મહાતપના કારણે જ્ઞાનદેવ અતિશય નિર્બળ થઈ ગયો હતો। એનું તન ભાગી પડ્યું હતું, પણ મન મજબૂત હતું। મોડી રાત સુધી જ્ઞાનદેવ જાગતો રહ્યો અને પ્રભુ સ્મરણ કરતો રહ્યો। મોડી રાતે ઊંઘ આવી। રાત્રિના ચોથા પ્રહરે પ્રભુએ સપનામાં દર્શન દીધા અને જ્ઞાનદેવના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે ભક્ત, તારા દૃઢ સંકલ્પથી હું પ્રસન્ન થયો છું। તારો સંકલ્પ ન તૂટે, નિયમ જળવાય એવો રસ્તો ચીંધવા આવ્યો છું। હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે। પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ભોજન લે તો પણ એનો બાદ નથી। તું મૌન વ્રત ધારણ કર। સૂર્યોદયથી સૂર્યાસ્ત પછી સુધી મૌન ધરી રાખ। ભક્તને માર્ગ ચીધીને પ્રભુ અંતર્ધ્યાન થયા। જ્ઞાનદેવે બીજા દિવસથી મૌન ધારણ કરી લીધું અને બપોરે એકટાણું કરવા લાગ્યું। શરીરમાં શક્તિ આવતા એનો ઉત્સાહ પણ વધી ગયો। આખો મહિનો પૂર્ણ થયો, પણ જ્ઞાનદેવે મૌન વ્રત ન છોડ્યું। એની ભક્તિ જોઈને શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું। ત્યારે જ્ઞાનદેવે ભક્તિ માંગી। ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા। ભક્તિમાં જ્ઞાનદેવનું આયુષ્ય પૂર્ણ થયું અને વિમાને ચડીને વૈકુંઠમાં ગયો। એના મૌન વ્રતના ફળથી ઇન્દ્રરાજાને વૃતાસુર રાક્ષસનું વ્રત કર્યું। ન બોલ્યામાં 9 ગુણ, બોલે બગડી જાય। મૌન ત્રણ મહિમા ગણો, પુરુષોત્તમ પ્રસન્ન થાય। પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય।